નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝ ઉપર છેલ્લા સતત 17 વર્ષથી ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સ નામના પ્રોગ્રામમાં હું મનન વૈદ્ય આજે કેમેસ્ટ્રી ફેકલ્ટી તરીકે તમારું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ તો હવે જ્યારે પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આપણે જો વાત કરીએ તો ઘણા બધા લોકો તમને કહેતા હશે કે તમારે આમ તૈયારી કરવી જોઈએ, આમ તૈયારી કરવી જોઈએ કે તેમ તૈયારી કરવી જોઈએ. પણ હું તમને એક સરસ મજાની એક વાર્તાથી તમને સમજાવું. એક સ્કૂલની અંદર એક નિશાળ જ્યારે બાળકો જ્યારે છૂટે ત્યારે એના ભાઈબંધો સાથે ઘણા બધા બાળકો નીકળ્યા અને એ ગામની નજીક એક કૂવો હતો અને મસ્તીમાં એમાંથી એક વિદ્યાર્થીને ધક્કો વાગ્યો અને એ પડી ગયો. હવે કૂવામાં પડી ગયો એટલે બધા બૂમ બરાડો કરવા માંડ્યા કે કેવી રીતના એને બચાવો. ત્યાં ગામના લોકો બધા ભેગા થઈ ગયા. અને બધાએ એમને બહાર કાઢવાનો પ્રયત્ન શરૂ કર્યો. હવે જેટલા ગામના લોકો હતા એ ઘણો બધો પ્રયત્ન કર્યો કે આમ લઈ આવો ને સીડી કરો ને, પણ અંતે એના જે ભાઈબંધ હતા એની સામે એ વિદ્યાર્થી સતત જોઈ રહ્યો હતો અને એના ભાઈબંધો એને કમ્પ્લીટ ચીયર અપ કરતા હતા. અહીંયા તમારા ભાઈબંધો એટલે કોણ? તમારા સગાવાલાઓ અને તમારા જે વેલ વિશર્સ છે એ તમારા ભાઈબંધો છે. હવે એ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો, પણ નીકળવું કઈ રીતે? ગમે તેમ કરીને એ કૂવામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો પણ નીચે પડી જતો હતો, કારણ કે એની ગ્રીપ નહોતી આવતી. હવે કંટાળીને થાકીને એના ગામના લોકો છે એ તો બેસી ગયા, પણ ભાઈબંધોએ એ વસ્તુ પકડી રાખી કે ના, આ ગમે તેમ કરીને આને આપણે બહાર કાઢવો છે. અને મહાપ્રયત્ને ઘણા બધા ટાઈમ પછી એ બાળક બહાર આવ્યું. એ બહાર આવ્યા પછી જેટલા લોકો ત્યાં ભેગા થયા હતા એ લોકો બધાએ ખૂબ શાબાશી આપીને તાળીઓ પાડીને, અને ત્યારે એ બાળકને એક વડીલ હતા એણે પૂછ્યું કે અમને તો એવું લાગતું હતું કે ધીસ ઇઝ ઇમ્પોસિબલ, કે તારી માટે બહુ અઘરું છે કે તું બહાર નહીં નીકળી શક. તે કેવી રીતે આ વસ્તુ કર્યું? પણ એ વિદ્યાર્થીએ રિએક્ટ ન કર્યું. એટલે એની સાથેનો એક વિદ્યાર્થી આવ્યો અને એને કીધું કે દાદા, આ છે ને બહેરો છે, એને સંભળાતું નથી. એ ખાલી અમે એને જે મોટિવેટ કરતા હતા ને, ઇન્સ્પાયર કરતા હતા ને, એની સામે જે જોઈ રહ્યો હતો એટલા માટે બહાર નીકળી શક્યો. તો અહીંયા પણ તમારે એ જ વસ્તુ સમજવાની છે કે તમે જેટલા તમારા જેટલા વેલ વિશર્સ છે, જે તમને મોટિવેટ કરે છે, જે તમને ઇન્સ્પાયર કરે છે, એની સાથે તમારે વધારે સમય ગાળવાનો છે. હવે પરીક્ષાના ગણતરીના દિવસો આવે છે, બધી વસ્તુ બરાબર છે, તમે પ્રિપરેશન પણ વ્યવસ્થિત કરી દીધી હશે, બધું જ હશે, પણ આપણને ખબર છે એ પ્રમાણે કે અહીંયા આગળ પાર્ટ એ અને પાર્ટ બી એમાં આપણને બે પ્રકારે પ્રશ્નો પૂછવામાં આવે છે. એમાં એમસીક્યુ ઉપર આપણે સૌથી વધારે ભાર આપવો પડે છે. તો પણ એમસીક્યુ સર કેવી રીતે વાંચવા? એક ચેપ્ટરમાં 500 400 એમસીક્યુઝ હોય છે, અમે પ્રિપેર કેવી રીતે કરીએ? તો એનો સરળ રસ્તો એટલો જ હતો કે તમારે ફક્ત ને ફક્ત એનસીઈઆરટી ટેક્સ્ટબુક છે એની દરેક લાઇન ટુ લાઇન વાંચીને બરાબર સમજવાની હતી. તમે જે પણ ટેક્સ્ટબુક કે જે પણ મટીરિયલને ફોલો કરો છો એને હાઇલાઇટ કરો, કારણ કે એ વસ્તુ ઉડીને તમારા આંખે ઓળખશે તરત. એટલે એને પ્રિપેર તમે એવી રીતના કરો. એમસીક્યુ તૈયાર કરવાની વસ્તુ નથી. તમારે જે છે એ ચોપડી તમે જો વ્યવસ્થિત વાંચી હોય તો એમસીક્યુ એની મેળે જ તૈયાર થઈ જાય. તમારે એની જરૂર નથી પડતી. હા, પછી તમે જે પ્રકાશનને કે જે પણ બુકની અંદરથી તમે રિફર કરતા હો એમાંથી જોઈ લેવાનું કે હા, આનો જવાબ છે, બરોબર છે, આ રીતનો આવે પ્રશ્ન તો હું કઈ રીતે આપું, બરાબર. હવે પાર્ટ એની અંદર તમે એમ માનો કે ઘણા બધા પ્રકાશન છે, એના પેપર સેટ પર બહાર પડ્યા છે, એને પણ તમે ફોલો કરી શકો છો. બીજું કે જ્યારે પણ તમને એવું લાગે કે આ પર્ટિક્યુલર ચેપ્ટર્સનો એમાં તકલીફ પડે છે તો એ ચેપ્ટર્સની કી નોટ્સ જે હોય, જે મેઇન પોઈન્ટ છે, કે જે બોર્ડની અંદર જેવા પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રકારના પ્રશ્નોને તમારે વારંવાર એનું પુનરાવર્તન કરવું. શું તમારા મગજમાં એ બેસી જશે? પાર્ટ બીની વાત કરીએ, રાઇટઅપની વાત કરીએ, તો પાર્ટ બીની અંદર જ્યારે આપણે વાત કરીએ તો એનું વેઇટેજ જે હોય છે 18, 16, 16 એવી રીતના હોય છે. તો 18 માર્કના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો, જે આપણને ખબર છે કે જનરલી કયા ચેપ્ટર્સમાંથી આવતા હોય છે.
4 માર્કનું વેઇટેજ જે છે સૌથી વધારે છે. કારણ કે હું એટલા માટે દરેક વિદ્યાર્થીનું અલગ અલગ હોય છે, પણ હું એવું પ્રિફર કરું તમને કે પહેલાં 4 ગુણના પ્રશ્નો એટેમ્પ્ટ કરવા. એનું કારણ છે, તમારી પાસે 2 કલાક છે, 4:30 થી 6:30. એ 2 કલાકની અંદર તમારે પાર્ટ બી એટેમ્પ્ટ કરવાનો છે, બરાબર? તો તમારે જ્યારે 4:30 તમે લખવાનું શરૂ કરો છો એટ ધેટ ટાઈમ, ત્યારે તમારી પાસે સમય સારો એવો હશે, 4 માર્કના ગુણને તમે એનો પ્રોપર એનો ટાઈમ આપી શકશો. જ્યારે તમે 2 માર્કના ગુણને પહેલાં એટેમ્પ્ટ કરવા જશો તો એને માટે તમારે વધારે સમય, ઘણી વખત કોઈ આકૃતિ પૂછાઈ ગઈ તો ત્યાં કરવો પડે, કોઈ ડાયાગ્રામ છે, કોઈ કેલ્ક્યુલેશનમાં ફસાઈ ગયા, તો એવી બધી તકલીફ થઈ શકે છે. જ્યારે 4 ગુણની અંદર આપણને ખબર છે કે કયા ચેપ્ટર્સ છે. હવે જે ચેપ્ટર ઇઝી છે એની ઉપર તમારે વધારે પહેલાં ફોકસ કરી લેવાનું. જ્યારે તમે પ્રિપેર કરવા બેઠો છો ત્યારે નોટ્સ તમે જે બનાવી હોય આખા વર્ષની અંદર, એ નોટ્સને સતત તમારી સાથે રાખો. આપણે કોઈ પણ જગ્યાએ ફરવા જવાનું હોય કે કાંઈ પણ બહાર જતા હોઈએ તો શું કરીએ? આયોજન કરીએ, પ્લાન કરીએ, અને પછી એને એક્ઝિક્યુટ કરીએ. તો પ્લાનિંગ બહુ જરૂરી છે કે મારે આજે 2 દિવસની અંદર આ ચેપ્ટરનું રિવિઝન, હું શબ્દ વાપરું છું રિવિઝન, કારણ કે હવે થઈ ગયું હશે, એટલે રિવિઝન તમારે થવું જરૂરી છે. જો રિવિઝન નહીં થાય તો છેલ્લી ઘડીએ બહુ તકલીફ થશે, બરાબર? એટલે તમે રિવિઝન પણ જ્યારે કરતા હો ત્યારે લખીને કરવાનો પ્રયત્ન કરો. થઈને શું થવાનું છે? ખાલી તમારો સમય વધારે જશે. એ જ, તમારી પાસે બીજું કંઈ છે નહીં અત્યારે, તમારી પાસે જે સમય છે એનો જ સદુપયોગ તમારે કરવાનો છે, બરાબર? તો જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુને પ્રિપેર કરવા બેસો છો ત્યારે એક ચિત્તે ધ્યાનથી તમારે એ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે. જ્યારે કેમિસ્ટ્રીને વિચારો છો તો કેમિસ્ટ્રી જ વિચારવાનું, ત્યારે ફિઝિક્સ કે બાયો કે મેથ્સનો વિચાર ન આવવો જોઈએ. કેમિસ્ટ્રીમાં મારે આજે ચેપ્ટર નંબર 9 કોર્ડિનેટ કમ્પાઉન્ડ્સ, સવર્ગ સંયોજનો મારે ભણવું છે, આજે મારે રિવાઇઝ કરવું છે. ઓકે, તો શું શું થઈ શકે એની અંદર? તો કે ભાઈ આયુપેક થઈ શકે, ઓકે, એના નામકરણ થઈ શકે, ઓકે. પછી શું કરી શકું? તો કે ભાઈ આઇસોમર્સ કરી નાખો, ઓકે, સમઘટકો થઈ જાય. પછી શું આવશે? ઓ વીબીટી છે તો વીબીટી થઈ જાય, સંયોજકતા બંધનવાદ. અને છેલ્લે રહ્યું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. ચેપ્ટર પૂરું થઈ ગયું. તમારે તમારી જે મેઇન ટોપિક્સ છે એને ફોકસ કરવા પડશે, તો જ તમે એની અંદર તમારું કાર્ય છે એને એક સફળતાપૂર્વક એને અંજામ સુધી તમે પહોંચાડી શકશો. જ્યારે પણ તમારે કોઈ પણ જગ્યાએ મૂંઝવણ થાય છે કે સર આ ચેપ્ટરમાં હજી મને તકલીફ પડે છે, આ ચેપ્ટર ઉપર હજી કોન્ફિડન્સ નથી આવતો, જેમ કે જનરલી બાળકોને એવું થતું હોય છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જેટલા ચેપ્ટર્સ છે આપણા 10 થી 13ની અંદર, એમાં 11 અને 12 ચેપ્ટર, આ 2 ચેપ્ટર એવા છે કે જેની અંદર જનરલી એ લોકોને તકલીફ પડતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ કહેતા હોય છે સર આને કેવી રીતના કરવું, આને કેવી રીતના કરવું, યાદ નથી રહેતું, આ 11મું ચેપ્ટર છે 12મામાં જતું રહે છે, 12મું છે 11મું, 10માની સાથે ઘણી વખત 12મું ને 13મું ચેપ્ટરનું એનિલીને આવી જાય છે, ડાયઝોટાઇઝેશન આવી જાય છે, બધું આવી જાય છે. તો કેવી રીતે કરવું? તો એની માટે તમારે, મેં તમને પહેલાં પણ કીધું કે 10મું, 11મું, 12મું ને 13મું એનસીઈઆરટીના જે 4 ચેપ્ટર આપણને આપવામાં આવ્યા છે, 4 ચેપ્ટરને તમારે સિક્વન્સ વાઇઝ વ્યવસ્થિત તૈયાર કરવા. જુઓ, એની અંદર એક પરફોર્મા છે એ ફિક્સ છે કે પહેલું જે આવશે એનું નામકરણ જ આવશે, આયુપેક જ આવશે. જો ક્લાસિફિકેશન હશે તો એ, નહીં હોય તો નામકરણ જ આવશે. નામકરણ પછી એનું પ્રિપરેશન આવશે, બરાબર? પ્રિપરેશન પછી એની ફિઝિકલ હશે, કેમિકલ પ્રોપર્ટી હશે, અને એના જો કોઈ ઉપયોગ હશે તો એ હશે. બધા 4 ચેપ્ટરની અંદર આ જ પરફોર્મા યુઝ થાય છે. એટલે તમારે એને ફોકસ કરવી પડશે. નેમ રિએક્શન્સ, 10મામાં કઈ કઈ નેમ રિએક્શન છે? ઓકે, વુડ્સ છે, ફિંકલસ્ટેન છે, સ્ટેન છે, કઈ છે, બરાબર? SN1, SN2 યાદ રાખી લો. પછી 11 ચેપ્ટર ઉપર જઈએ, આલ્કોહોલ ઉપર. તો ભાઈ આલ્કોહોલમાં કયા કયા આવે? ઓકે, એના પ્રિપરેશન્સ કયા કયા છે? ઓકે, કઈ જગ્યાએ હું એવા કોઈ નેમ રિએક્શન્સ છે કે જે થોડા અલગ પડે છે? 12 ચેપ્ટરની અંદર કયા કયા છે? ઓકે, ઘણા બધા ચેપ્ટર્સ છે અને ઘણા બધા ટોપિક એવા છે કે જેમાં તમને કન્ફ્યુઝન થઈ શકે છે, જેમ કે આલ્ડોલ ક્રોસ આલ્ડોલ પૂછાય જ છે. એટલે એને તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેવા. જેટલા પણ ઇનટેક્સ્ટ ક્વેશ્ચન છે અંદર, જે બ્લુ ક્વેશ્ચન્સ છે તમારે ચોપડીની અંદર, એ અને સ્વાધ્યાયમાં જે ક્વેશ્ચન્સ છે એ કરી જ લેવા. એ કરીને જ જવું, કારણ કે એમાંથી પૂછાવાની શક્યતા ઘણી જશે. તમે આખા વર્ષમાં જેટલા પણ પેપર આપ્યા છે એને એક વખત તમે હાથમાં લેજો. તમારા જેટલા પેપર સેટ તમારી પાસે કોઈ આવ્યા હોય તો એને હાથમાં લેજો ને, અને તમારી ટેક્સ્ટબુક સાથે ટેલી કરજો. મેજોરિટી ઓફ ધ ક્વેશ્ચન્સ આર ફ્રોમ ધેટ ઓનલી, એમાંથી જ હશે. એટલે તમારે એની માટે જ વ્યવસ્થિત પ્રિપેર કરવાના.
એટલા માટે હું પહેલેથી કહું છું અને હજી પણ કહું છું કે એનસીઈઆરટીને જ તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવી અને એનાથી જ તમને ઘણો ફાયદો થશે. બરાબર. હવે જ્યારે તમે એક્ઝામિનેશન હોલમાં બેઠા છો તો એક્ઝામિનેશન હોલમાં ઘણી વખત એવું થશે કે કોઈ ક્વેશ્ચન આવ્યો ને એમાં તમે ફસાઈ ગયા કે આ ક્વેશ્ચન મને આવડતો હતો, મેં કર્યો છે, મને આવડે જ છે અને એમાં ને એમાં તમારો સમય જતો રહેશે. તો એવું નહીં કરતા. જે જગ્યાએ તમને એવું લાગે કે આ ક્વેશ્ચનમાં હવે મને અહીંયા સ્ટોપ થઈ જાઉં છું, હવે મને થોડું કન્ફ્યુઝન થાય છે, તો એ જ ક્વેશ્ચનને છેલ્લા ટાઈમ માટે બાકી રાખો. એક સૂત્ર તમને આવડતું હોય, કોઈ વ્યાખ્યા આવડતી હોય, કંઈ પણ હોય, કોઈ પણ ફોર્મ્યુલા છે, ખાલી લખી રાખો. એની અંદર તમને અડધો માર્ક તો મળશે. છેલ્લે સપોઝ ટાઈમ ન મળ્યો તો તમને નહીં મળે તો અડધો માર્ક તો મળશે. બરાબર. તો એ રીતના તમારું થોડુંક જે છે પ્લાનિંગ એવી રીતના કરો. બરાબર. હવે જ્યારે પરીક્ષાને છેલ્લો એવું માનીએ કે અઠવાડિયું બાકી છે ત્યારે તમારે 3 બાબતે ખૂબ જ હિંમત રાખવી પડશે અને સ્ટ્રોંગ બનવું પડશે. એક છે મેન્ટલી, ફિઝિકલી અને ઇમોશનલી. 3 રીતે તમારે મહેનત કરવી પડશે. રાઈટ. એક તો પહેલું મેન્ટલી પ્રિપેર થવું પડશે કે સર આખું વર્ષ વાંચેલું જ છે, ઘરથી બધા કહેતા હોય કે સર હવે કંટાળી ગયા છે આમ તેમ, પણ એ વસ્તુને તમારે ધીરજથી, શાંતિથી તમારા કાર્ય ઉપર તમારું ફોકસ રાખવું પડશે. બીજું કે જ્યારે ફિઝિકલી કોઈ પણ જગ્યાએ તમે બહાર ગયા છો ને કંઈક તમને થયું ને કંઈક એક્સિડન્ટ થયો કે ન કરે નારાયણ, કોઈ પણ એવી ઘટના બની તમારી લાઈફની અંદર કે જેનાથી તમને તકલીફ થઈ શકે છે અને એ દિવસે અઠવાડિયા પછી મારી પરીક્ષા છે તો એ તકલીફ થઈ શકે છે, તો એ બાબતનું ધ્યાન રાખો. અને ત્રીજું અને સૌથી મહત્ત્વનું છે ઇમોશનલી. રાઈટ. ડિપ્રેસ નહીં થવાનું કોઈ દિવસ. જિંદગીમાં દરેક વસ્તુમાં રસ્તા મળી જ રહે છે અને દરેક જગ્યાએ તમને રસ્તાઓ દેખાશે જ, ખાલી હિંમત રાખવાની હોય છે. એટલા માટે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, નેવર એવર એવર ગીવ અપ. યસ. થેન્ક યુ. ગુજરાત ન્યૂઝના સતત 17 વર્ષથી ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું બાયોલોજી એક્સપર્ટ જયમીન શાહ. મારો સબ્જેક્ટ છે બાયોલોજી. સ્ટુડન્ટ્સ, આપને ખ્યાલ છે કે બોર્ડની એક્ઝામના દિવસો હવે ધીમે ધીમે ગણાઈ રહ્યા છે ને આપ બોર્ડની એક્ઝામ આમ તો સેકન્ડ ટાઈમ આપી રહ્યા હોત, પણ કોરોનાના કારણસર આ ફર્સ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામમાં ભાગ લઈ રહ્યા છો. તો આપ માટે સારામાં સારી ટિપ્સ હું તમને આજે આપવા જઈ રહ્યો છું. હું પોતે જયમીન શાહ. આપણે વાત કરવા જઈએ બાયોલોજી સબ્જેક્ટ, એની એક્ઝામ તમારે બોર્ડમાં 3જા નંબરનું પેપર છે, યાની કે 18 તારીખે શનિવારે બાયોલોજીનું પેપર છે. બાયોલોજી પેપરની વાત કરવા જઈએ તો બધા સ્ટુડન્ટ્સને એક પહેલો ક્વેશ્ચન કે સાહેબ પેપર રહી જાય છે તો શું? તો આજે એના માટેનું આપણે બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન આજે તમને હું આપવા જઈ રહ્યો છું. બાયોલોજી કોડ નંબર 056. કેમ? કારણ કે બોર્ડના પેપરમાં કોડ નંબર લખેલો હશે એટલે આપને જણાવવું જરૂરી છે કે બાયોલોજીનો કોડ નંબર છે 056. બાયોલોજીના પેપરની વાત કરવા જઈએ તો 100 માર્ક્સનું ટોટલ તમારું પેપર હશે. એનો ડ્યુરેશન તમને ખ્યાલ છે કે 3 થી 6:30નો સમય રહેશે બપોરે. તો એનું આખું પ્લાનિંગ કઈ રીતે હોય છે સાહેબ? તો આજે તમને જણાવી દઉં કે તમારે બોર્ડના પેપરની વાત કરવા જઈએ તો 3 વાગે તમને બોર્ડનું પેપર મળી જશે. 3 થી 3:15 ઇટ્સ મીન 15 મિનિટ તમને પેપર વાંચવા માટે મળશે અને 3:15 થી 4:15 1 કલાક તમારે MCQનું પેપરનો પોર્શન એટલે કે જે પાર્ટ એ કહીએ છીએ એ ફિનિશ કરવાનું હોય છે. એટલે કે 3:15 થી 4:15. 4:15 તમારી OMR પાછી લઈ લેશે, તમને સપ્લિમેન્ટરી આપશે, એક્સટેન્સ ચાલશે, એટલામાં તમારે 15 મિનિટ જશે. તો 4:15 તમારું પ્રોપર પાર્ટ બી જેને આપણે કહીએ સબ્જેક્ટિવ એ સ્ટાર્ટ થઈ જશે 4:30 થી લઈને 6:30. એમાં આપણે એક આગળ જઈએ કે સાહેબ MCQ માટે શું કરવું? તો MCQ એને જ આવડે કે જે સ્ટુડન્ટ્સ ટેક્સ્ટ બુકના લાઇન ટુ લાઇન્સ રીડ કરે, સાથે ટેક્સ્ટ બુકમાં જેટલા ચાર્ટ્સ આવતા હોય, ડાયાગ્રામ આવતા હોય, એના નામકરણો છે, એનો કયો ભાગ છે, એ બધા વિશે તમે જો પૂરેપૂરું જાણકારી લેશો
તો તમારા માર્ક્સ બાયોલોજીમાં ઇઝીલી 90 અપ આવી શકે એમ છે. સેકન્ડ થિંગ કે સર પેપર લેન્થી પડે છે, એનું રીઝન શું? તેનું રીઝન તમને જણાવી દઉં કે તમારી પાસે બોર્ડમાં પાર્ટ બી સબ્જેક્ટિવ 2 કલાકનો છે. એમાં તમને ખ્યાલ છે કે 2 માર્કર 8 ક્વેશ્ચન હોય છે, 3 માર્કર 6 ક્વેશ્ચન હોય છે એન્ડ 4 માર્કર 4 ક્વેશ્ચન હોય છે. તો શું કરવું? તો તમારે વિદ્યાર્થી મિત્રો પેપર ઓલવેઝ 4 માર્કર ક્વેશ્ચન, જેને આપણે સેક્શન સી કહીએ છીએ, એનાથી સ્ટાર્ટ કરવાનું. કેમ? કારણ કે શરૂઆતમાં આપણે એકદમ હાઈ તમારો સક્રિય હોય તો તમે ઇઝીલી તમે લખી શકશો. તો એ તમે વાત કરવા જઈએ તો 4 માર્કર તમને ખબર છે 4 ક્વેશ્ચન પૂછાય છે, તો એનાથી તમારો કોન્ફિડન્સ બિલ્ટઅપ થશે. સાથે શું કરવું? તો એના માટે તમને બીજી એક ટિપ્સ આપી દઉં કે નોર્મલી તમે જુઓ તો છેલ્લા 2-3 વર્ષથી બોર્ડના પેપરમાં 4 માર્કર ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી આવે છે? તો કે ચેપ્ટર 3, ચેપ્ટર 5, ચેપ્ટર 6, ચેપ્ટર 9 અને ચેપ્ટર 11. આ 5 ચેપ્ટરમાંથી મોટા ભાગે 4 માર્કર ક્વેશ્ચન આવતા જ હોય છે. એવું નહીં કે 100% આમાંથી જ આવશે. આ આપણે એક તારણ કાઢ્યું છે બ્લુ પ્રિન્ટનું, એમાં પ્લસ માઇનસ થઈ પણ શકે છે. હા, 90% તમે એને ફોલો કરી જ શકો છો. તો 4 માર્કર ક્વેશ્ચન તમારે પહેલાં એટેન્ડ કરવાના. જ્યાં ડાયાગ્રામ આવતા હોય તો ડાયાગ્રામ બી જોડે જ ડ્રો કરવાનો, છેલ્લે રાખવાનું નહીં. જેટલું પણ પરફેક્શન હોય એ ટાઈમમાં તમે જે લખો છો એ પ્રોપર જ લખવાનું છે આપણે. હવે વાત આવે છે કે સેક્શન એ, એમાં 2 માર્કર ક્વેશ્ચન હોય છે, સેક્શન બી 3 માર્કર ક્વેશ્ચન હોય છે, રાઈટ? તેમાં તો તમને ખ્યાલ છે કે કયા કયા ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચનો આવતા હોય છે. પણ મોસ્ટ પ્રાયોરિટી તમારે શું બનાવવી જોઈએ? સેક્શન સી લખવાનો. 4 માર્કર, પછી 3 માર્કર અને પછી 2 માર્કર. બાકી સબ્જેક્ટની વાત કરવા જઈએ પ્રોપર, તો જેવો સેક્શન એ પતી જાય પછી એક પેજ છોડી દેવાનું. સેક્શન બી લખાઈ જાય પછી એક પેજ છોડી દો. કેમ? કે છેલ્લે 10 મિનિટ તમે આખું એનાલિસિસ કરો છો કે બધા ક્વેશ્ચન મેં પ્રોપર લખ્યા છે કે નથી લખ્યા. પણ તમને બાય ચાન્સ એવું લાગ્યું કે એ જે ક્વેશ્ચન તમે લખ્યા છે એમાં તમારે કોઈ ખોટો લખાઈ ગયો છે, તો લખવો ક્યાં? તે તરત તમારી એક પેજ તમારી પાસે જો બ્લેન્ક હશે તો એમાં તમે 100% એટેન્ડ કરી શકશો. એટલે તમારા માટે તો યુઝફુલ થઈ ગયું. અને બાયોજીનું પેપર લેન્ધી રહેવાનું જ છે. કેમ? તમે કયા ક્વેશ્ચન સિલેક્ટ કરો છો એની વાત છે. એક એક્ઝામ્પલ તમને આપું કે આપણે ચેપ્ટર નંબર 6 છે, એમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો છે કે જે મુદ્દા વાઇઝ છે, રાઈટ? એમાં તમને 8 મુદ્દા પૂછ્યા છે 4 માર્કરમાં, રાઈટ? અને એની ઓપ્શનમાં તમને બીજો ક્વેશ્ચન પૂછે ચેપ્ટર નંબર લાઈક 3 નો છે, રાઈટ? લાઈક માસિક ચક્ર. તો એ તો ક્વેશ્ચન બહુ મોટો થઈ ગયો સાહેબ, 2-2 પેજ લખવા પડે. સાચી વાત છે. તો તમારે ક્વેશ્ચન કયો સિલેક્ટ કરો છો એના પર તમારું પેપર ફિનિશ થશે, એનો આધાર રહેલો છે. ઓકે? સેકન્ડ થિંગ, જ્યારે બોર્ડનું પેપર હાથમાં આવે છે તો તમને ખ્યાલ છે કે પહેલાં તો આપણે સેક્શન એ બી સી બધું હોય છે પાર્ટ બીમાં, પણ આપણે તો પહેલાં MCQ પાર્ટ એ લખવાનું હોય છે. તો પાર્ટ બીના કોઈ પણ ક્વેશ્ચનને આપણે નજરમાં લેવા નહીં, જોવા નહીં. કેમ? જો એકાદ ક્વેશ્ચન તમે જોઈ લેશો અને જો બાય ચાન્સ હશે કે તમને નથી આવડતો તો તમારા મગજમાં એની આખી ગ્રંથિ બંધ થઈ જશે, એટલે આ તો મને આવડતું જ નથી. તો બાકીનું જે તમને આવડતું હશે એ પણ તમે થોડુંક એકદમ ચિંતિત બની જશો. તો બેટર એ કે જે સમય જે પોર્શન લખવાનો છે એને જ રિફર કરો, રાઈટ? તો આ જ તમે જો કરતા રહેશો તો તમારું સારામાં સારું રિઝલ્ટ આવશે. અને બાજીની વાત કરવા જઈએ તો સેક્શન ABC તો તમને ખ્યાલ છે, પણ પાર્ટ એમાં જે 50 માર્ક્સના જે MCQ આવે છે એમાં તમારે સ્કોર કેમ નથી થતો? એનું રીઝન એક જ છે કે તમે પ્રોપર ચેપ્ટર રીડ કરતા નથી. તમારે લાઇન ટુ લાઇન રીડ કરવું પડે, સાથે તમારે ડાયાગ્રામ છે, રાઈટ? સાથે કોઈ ચાર્ટ છે, એના બધી જ A to Z નાનામાં નાની વસ્તુ પણ તમારે ધ્યાનમાં લેવી પડે. તો ડે બાય ડે તમારો સ્કોર બિલ્ટઅપ થશે, તમારો કોન્ફિડન્સ બી વધશે અને તમને ખ્યાલ છે કે MCQમાં જેટલા માર્ક્સ તમારા અપ જશે એટલો તમારું ઓવરઓલ સ્કોર પણ અપ થશે. પાર્ટ બી તમને આવડવાનો જ છે, પણ પાર્ટ એ જે MCQ છે એ એકદમ કોન્સન્ટ્રેટ માઇન્ડથી તમે જો રીડ કરશો બેટા
તો તમે બાયોલોજી જેવા સબ્જેક્ટમાં મિનિમમ 90 માર્ક્સ લાવી શકશો. ઓકે, થેન્ક યુ.